નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે. ચૂંટણી આવે છે ત્યારે સરકાર કંઈક ને કંઈક અવનવા તુક્કાઓ ઊભા કરે છે મત મેળવવા માટે. ઓબ્વિયસલી એમાંનો એક તુક્કો અત્યારે મૂકી દીધો છે. આમ તો આજે મુદ્દો હતો 2020 થી હતો, તો આજે 6 વર્ષ થયા અને એ મુદ્દો આપણા કનુભાઈ, જે આપણે જાણીએ છીએ પારડીના કનુભાઈ, વલસાડના આપણા નાણાપ્રધાન, એમણે એવું વિધાનસભામાં કહ્યું કે અમે જે છે માલધારીઓ માટે જે સરકારનો જે પ્લાન છે અમે અલગ બનાવ્યો છે. એમાં જે કેટલાક વિવાદો છે, આદિવાસીઓના પ્રમાણપત્રો જે માલધારીઓને આપવામાં આવે છે એને અમે એસટી નો દરજ્જો જે છે રદ કરીને ઓબીસી નો આપીશું, આપવાનું સઘન રીતે અમે વિચારી રહ્યા છે એવું કહ્યું હતું. તો આજે આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં હમણાં જ વિરોધ પક્ષના નેતા, દેશના વિરોધ પક્ષના નેતા પણ ત્યાં આવીને ગયા. હર્ષ સંઘવી વારંવાર ત્યાં આટા ફેરા કરી રહ્યા છે. કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ભારતીય જનતા પાર્ટી જે છે ત્યાં પક્ષાંતર કરાવી રહી છે આદિવાસીઓનું, અને એમનો પૂરેપૂરો ઉપયોગ કે ગેરઉપયોગ પણ કરી રહ્યા છે. ડોક્ટર વસાવા પણ એની સાથે જોડાયેલા છે. પ્રફુલભાઈ, દોસ્તો 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો આ બધી બાબતોની વચ્ચે વિધાનસભામાં જે જાહેરાત કરી હતી 2 દિવસ પહેલા, તો એના માટે આપણે આજે ચર્ચા કરવી છે કે એ મામલો આખો શું છે, આંદોલન શું હતું, અને અગાઉ પણ આ જ પ્રકારની ઓબીસીમાં લેવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ ફરી લોલીપોપ આપવામાં આવી છે, અને લોલીપોપ આવે એ પહેલી વખત આપવામાં નથી આવી. જ્યારે વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા ત્યારે 2018-19 ની આસપાસમાં સૌરાષ્ટ્રમાં આજ આપણા ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્યપ્રધાન 64,000 ખોટા પ્રમાણપત્રો આપ્યા હોવાના આરોપો મૂકવામાં આવ્યા હતા, માત્ર સૌરાષ્ટ્રમાં 64,000. તો આ બધી જ આપણે વાત કરવી છે, અને વાત આપણે આપણી સાથે જોડાશે કે જે આ આંદોલન હતું અને આંદોલનમાં જે સમાધાનની જે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી ડોક્ટર રાજન ભગોરા, કે જે સમિતિ બની હતી સમાધાન સમિતિ માટેની, એક જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવા માટેની, એના એક કન્વીનર, કોઓર્ડિનેટર હતા. તો એ પણ આપણી સાથે જોડાય છે. ને આપણા પત્રકાર ઉમેશભાઈ, કે આપણે બધા જાણીએ છીએ ઉમેશભાઈને, અને ઉમેશભાઈ પણ આપણી સાથે ઘણી વખત આવા જ મુદ્દાઓ પર સતત જોડાતા રહ્યા છે અને પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. અને આદિવાસી વિસ્તારોમાં એમનું પ્રભુત્વ સારું એવું છે, ત્યાંના ખાસ કરીને અહેવાલોના બાબતમાં એ પ્રભુત્વ. તો એ આદિવાસી વિસ્તારોના ઊંડા વિસ્તારોમાં જઈને આપણા માટે એના ઘણા બધા અહેવાલો પણ તૈયાર કરેલા છે, અને એની ઇમ્પેક્ટ પણ આવી છે, ઘણા બધા અહેવાલોની અસર પણ આવી છે. અને આપણે ડોક્ટર રાજન ભગોરા, કે એ પણ આપણે તમને પરિચય તો આપી જ દીધો, દર્શકોને પરિચય તો આપી દીધો. તો આપણા બંને મહાનુભાવોનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જી જોહાર બધાને. જય જોહાર. તો અત્યારે તો જય જોહાર જ ચાલી રહ્યું છે આદિવાસી વિસ્તારોમાં. રાજકીય આટાપાટાઓ વધી ગયા છે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, કે ભારતીય જનતા પાર્ટી હોય, કે કોઈ પણ હોય, ત્યાં આપણે જ્યાં જોઈએ છીએ કે આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં રાજકીય હિલચાલ સૌથી વધારે અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે. અને એના ભાગરૂપે ત્યાં આ એક વિધાનસભામાં જે જાહેરાત કરવામાં આવી છે ઓબીસીના સંદર્ભમાં, તો પેલા હું ઉમેશ પાસે જઈશ કે ઉમેશ, આ જે જાહેરાત થઈ એ અને એની આસપાસ શું રાજકારણ રમાયું હતું ખોટા પ્રમાણપત્રો આપીને? એક આરોપ પણ મૂકવામાં આવે છે કે લગભગ 1 લાખ જેટલા ખોટા પ્રમાણપત્રો આદિવાસીઓના નામે બીજા લોકોને આપી દેવામાં આવ્યા છે. તો વાસ્તવિકતા શું છે, અને થોડો હિસ્ટ્રી આપશો કે કઈ રીતે આંદોલન ચાલુ થયું, શું થયું, અને અત્યારે શું પરિસ્થિતિ છે? જી ઉમેશ.
સૌપ્રથમ આપણે વાત કરીએ તો 1956માં આ જે છે આખો વિવાદની આમ જોવા જઈએ તો શરૂઆત થઈ એવું આપણે માની શકીએ, કારણ કે 1956માં આ જાતિઓ જે ગીર બરડા આલેચમાં જે ટ્રાઇબ નેસડામાં રહેતી હતી એ ટ્રાઇબને નોટિફાઈડ કરવામાં આવીને એમને એસટી નો દરજ્જો આપવામાં આવ્યો, કારણ કે તે વખતે એસસી ને રિઝર્વેશન હતું. ઓબીસી માટે કોઈ ખાસ રિઝર્વેશન પ્રાવધાન 1956માં ન હતું. ત્યાર પછી નાની મોટી જગ્યા પર આને લઈને વિરોધ થયો અથવા તો આ મામલે જે છે એ થયું, પરંતુ કોરોના કાળ પહેલા એટલે કે 19-20માં આના મામલે ગાંધીનગર ખાતે એક મોટું આંદોલન થયું અને આંદોલનના ફળ સ્વરૂપે એમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી અને કંઈક આંદોલન કરતા આગેવાનો અને સરકાર વચ્ચે સમાધાન થયું. પરંતુ ત્યાર પછી પણ એવું થયું, એ આંદોલન થયા પહેલા અને પછી પણ ભાજપ સરકારે મોટા મોટા મેળાવડા કરીને લગભગ આ 64,000નો એક આરોપ છે, પરંતુ ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો 1 લાખથી વધુ પ્રમાણપત્રો, ખોટા આદિવાસી પ્રમાણપત્રો લોકોને મેળા કરીને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. હવે જયારે સરકાર વિધાનસભામાં આજે આવું કહી રહી છે કે ભાઈ અમે આરબીસી એટલે કે જે ગીર બરડા આલેચમાં જે આરબીસી કોમ્યુનિટી રહે છે એને ફરી ઓબીસી માં નાખીશું અથવા તો એનો એસટી માંથી દરજ્જો ઘટાડીને ઓબીસી માં નાખવામાં આવશે, બરાબર. તો પહેલા તો આમને એસટી માં 1 લાખ ખોટા પ્રમાણપત્રો આપીને જે લોકો હાલ નોકરી કરી રહ્યા છે અથવા તો સરકારી લાભ લઈ રહ્યા છે એને લઈને સરકારનો શું સ્ટેન્ડ છે એ કોઈ સરકાર કહી નથી રહી. ઇવન બક્ષી કમિશનનો જે રિપોર્ટ આવ્યો તેમાં પણ તે લોકોને ઓબીસી માં નાખ્યા. ત્યાર પછી આખો કમિશન રિપોર્ટ કાર્યપંચ જે છે બેઠું તેની ભલામણો જે છે એની રેડી થઈને પડી છે, સરકાર એને સ્વીકારવા તૈયાર નથી અથવા તો ન સ્વીકારવાનું નાટક કરી રહી છે અથવા તો એને લઈને એ પબ્લિકમાં નથી આવી રહી કે એમનો અહેવાલ શું આવ્યો છે. પરંતુ આની ઇમ્પેક્ટ એ છે દિલીપભાઈ કે ખોટા આદિવાસી પ્રમાણપત્રોનો મુદ્દો હવે ફક્ત એટલો નથી રહ્યો કે કોઈ નોકરી લઈ લે છે. તમે જોયું કે ભૂતકાળમાં નિમિષાબેન સુથાર ઉપર ખોટા આદિવાસી હોવાના પુરાવા અત્યારે પણ સોશિયલ મીડિયાથી લઈને લોકોના દરેક મોબાઈલમાં પડ્યા છે, છતાં પણ તેઓ મંત્રી રહ્યા, ફરી તેમને ટિકિટ આપવામાં આવી, ફરી તેઓ એમએલએ પણ બન્યા. તો આ એક જગજાહેર કિસ્સો છે. તો ખોટા આદિવાસી પ્રમાણપત્રનો મામલો જે છે ફક્ત એટલો નથી કે કોઈને ફક્ત સરકારી યોજનાનો લાભ મળે. હવે તો લોકો એને લઈને મંત્રીઓ બન્યા હોય એવા પણ કિસ્સા સામે આવે છે. ગઈકાલે પણ મેં જોયું કે દક્ષિણ ગુજરાતના તાપી સુરતના રૂરલ એરિયામાં આ ખોટા આદિવાસી પ્રમાણપત્રો લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું, બરાબર. તો આ પ્રકારની ગતિવિધિઓ તો ચાલતી જ રહે છે, પરંતુ ફરી એકવાર સરકારે જયારે આ પ્રકારની કનુભાઈ દેસાઈએ એમાં જાહેરાત કરી છે તો મને એવું લાગે છે કે આ ફક્ત ચૂંટણી લક્ષી કોઈ એક નિવેદન હોઈ શકે, કારણ કે આને લઈને સરકાર કોઈ ગંભીર હોય એવું મને નથી લાગતું. તો ત્યાં આ જાહેરાત પછી શું અસર શું છે, ત્યાં હિલચાલ શું ચાલી રહી છે, લોકો શું માની રહ્યા છે, ખાસ કરીને આદિવાસી લોકો શું માની રહ્યા છે આ જાહેરાત પછી કે એમને ખરેખર આપવા માંગે છે, લોકોના વિચારો શું છે, એ લોકોના અભિપ્રાયો શું છે? ઘણા બધા લોકોને તમે મળતા હોવ છો એટલા માટે. જો લોકોમાં તો એવું છે કે ભાઈ ચાલો, એક તો પહેલી વાત તો જાહેરાત જે છે કોઈ નવી કોઈ જાહેરાત નથી, એટલે જે લોકો પોલિટિકલી થોડી ઘણા અવેર છે એ લોકોને તો ખબર છે કે આ જાહેરાત કોઈ નવી જાહેરાત નથી. ભૂતકાળમાં પણ આ જ માંગ હતી અને એમની જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી, સમાધાન થયું હતું આંદોલન વખતે, સરકાર સાથે વાતચીત થઈ હતી, એ વાતચીતમાં પણ આ જ વાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલે કે નવી કોઈ વાત નથી. એટલે લોકોમાં તો જે લોકો પોલિટિકલ અવેર છે એ લોકોને આટલી કઈ એ નવું ન લાગ્યું, પરંતુ ચોક્કસથી લોકોની અંદર એક પ્રકારનું એ પણ છે કે ચાલો સરકારે આ પ્રકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ વિધાનસભામાં મળ્યું છે તો આગળ કાર્યવાહી થશે એવું લાગશે, એવું લોકોને આશા તો છે. પરંતુ અહીંયા મોટો સવાલ એ પણ છે, જે ભાજપના નેતાઓ અને ખાસ કરીને નવા જોડાયેલા જે ભાજપના નેતાઓ મોટા પાયે ભાજપ સરકારની વાહવાહી કરે છે કે ભાઈ બહુ ઐતિહાસિક નિર્ણય છે, એમને એ પણ કહેવાની જરૂર છે કે 1 લાખ ખોટા આદિવાસી પ્રમાણપત્રો નાખીને જે બહુ મોટો ડિસ્પ્યુટ ગુજરાતમાં ઉભો કર્યો છે ભાજપ સરકારે, અને ખાસ કરીને તે વખતે જયારે ગણપતભાઈ આદિજાતિ મંત્રી હતા, વિજયભાઈ રૂપાણી તે વખતે મુખ્યપ્રધાન હતા, એ 1 લાખનો કોયડો એટલો ગૂંચવાશે દિલીપભાઈ આગળ જતા કે એક બહુ મોટો પ્રશ્ન આવીને ઉભો બનશે એવું મને લાગે છે. ઓકે. તો ચૈતર વસાવાએ વિધાનસભામાં જે પ્રશ્ન ઉભો કરેલો આના સંદર્ભમાં, તો એમણે પણ પછી બહાર આવીને જે મીડિયા રૂમ છે, મીડિયા રૂમમાં કહ્યું હતું, એ પણ આપણે થોડું સાંભળીએ શું કહી રહ્યા છે ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય. દરમિયાન 238ની નોટિસમાં જે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના જાતિના પ્રમાણપત્ર બિન આદિવાસી લોકોને બોગસ પ્રમાણપત્ર બનાવીને આપવામાં આવ્યા છે, જેના કારણે જે બોગસ આદિવાસીઓ છે તે શિક્ષણમાં, નોકરીઓમાં
અને કેટલાક તો રાજકીય રીતે લાભ લઈ રહ્યા છે, ત્યારે આજે એ મુદ્દો 138ની નોટિસથી અમે વિધાનસભામાં દાખલ કર્યો હતો અને એની ચર્ચાના ભાગરૂપે આજે ચર્ચા થઈ છે. ત્યારે જે ગુજરાત સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેચના નેસમાં રહેતા 21,913 જેટલા રબારી ભરવાડ ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવા પાત્ર છે. તે સિવાય બાકીના 56,000 જેટલા બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા છે, તે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે આજે માંગ કરવામાં આવી છે. અને રદ કરવાની સાથે સાથે જે કંઈ લાભો એ લોકો લઈ રહેલા છે એ લાભો પણ પરત લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતની આજે રજૂઆત કરી છે. તો એમનો મુદ્દો તો વાજબી છે. તો હવે ડોક્ટર રાજન, આપની પાસેથી જાણવું છે, આંદોલન જે હતું એની થોડી પૂર્વ ભૂમિકા આપશો કે આંદોલન કઈ રીતે થયું હતું અને પછી તમારી શું એમાં ભૂમિકા હતી એ થોડું દર્શકોને બતાવશો. આપ જાણો છો તેમ આપણે જ્યારે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ ઠરાવો કરીને પરિપત્રો કરીને અલગ અલગ સમુદાયોને સર્ટિફિકેટનો લાભ આપવા માટે ઘણા બધા ઠરાવ કર્યા, બરોબર છે, 2018 પહેલા, બરોબર છે. કેમ કે ઠરાવ તો શું છે, સરકારના હસ્તક હોય છે. એ ઠરાવ કરે છે અને એ લોકોને સર્ટિફિકેટ આપવાની કોશિશ કરે છે. તેમાં એક આ સમુદાય હતો આરબીસી સમુદાય. એટલે સરકારમાં કોઈ સ્ટ્રીમલાઇન કાયદો જ નહોતો. 2018 સુધી કોઈ કાયદો જ નહોતો, જેના કારણે ઘણા બધા સમુદાયો ખોટા પ્રમાણપત્ર લઈ ગયા અને મોટા પ્રમાણપત્ર જે લઈ ગયા એ આરબીસી સમુદાય હતો, જે ગીર બરડા આલેચ નેસ વિસ્તારના જે લોકો માટે હતો. એના સિવાયના જે આજુબાજુ ગામડાઓમાં જે રેવન્યુ વિલેજમાં રહેતા હતા એ ખોટા પ્રમાણપત્ર લઈ ગયા. પણ 2018 કાયદો આવ્યો. આપ જાણો છો કે ગુજરાત સરકારે કાયદો પાસ કર્યો કે ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ સર્ટિફિકેટ માટે કાયદો પસાર કર્યો. એના પછી આખી પ્રક્રિયા સ્ટ્રીમલાઇન થઈ, બરોબર છે. અમારું 2020નું જે આંદોલન હતું આ ખોટા પ્રમાણપત્ર માટે, એમાં સરકારે સમાધાનમાં એવું કર્યું હતું કે જે રબારી ભરવાડ ચારણો છે, જે ગીર બરડા આલેચ નેસ વિસ્તારમાં રહે છે અને 29/56 સંદર્ભમાં એમને લાભ મળતો આવ્યો છે ગુજરાતમાં, તો એમનું ઓરિજિન જે છે ઓબીસી છે. સામાજિક અને કલ્ચરલ અને જે રિલિજિયસ જે પ્રેક્ટિસીસ છે, જે ગીર બરડા આલેચમાં જે રબારી ભરવાડ ચારણ રહે છે ને, આજુબાજુ જે વિસ્તારમાં પણ જે રેવન્યુ વિલેજમાં જે રબારી ભરવાડ ચારણ રહે છે, બધા સરખા જ છે એમને. તો એમને અમારા જે સાથે સમાધાન થયું સરકારનું, એમાં એમને સમાધાનમાં લખ્યું હતું કે આ લોકોને આપણે જે એસટી જે પ્રેશર ઓર્ડર છે એમાંથી એમને બહાર કાઢીશું. તો બહાર કાઢવાની પ્રક્રિયા શું છે આપ જાણો છો કે અહીંથી રાજ્ય સરકાર એક દરખાસ્ત મોકલે ટ્રાઇબલ મિનિસ્ટ્રીને, બરોબર છે. એ ટ્રાઇબલ મિનિસ્ટ્રી જે છે પછી રિવ્યુ લે છે આ જે દરખાસ્તનો. કોને જોડે છે? રજિસ્ટ્રાર જનરલ ઓફ જે ઇન્ડિયા છે એનું ઓપિનિયન લે છે. પછી જે એસટી કમિશન છે એનું ઓપિનિયન લે છે. એને આ બંનેનું ઓપિનિયન લઈને એ ટ્રાઇબલ મિનિસ્ટ્રી છે કેબિનેટમાં એપ્રુવલમાં મૂકે છે અને એપ્રુવલ લીધા પછી પાર્લામેન્ટમાં એક્ટ થ્રુ એ લોકો લિસ્ટમાંથી નીકળે છે. આ એક પ્રક્રિયા છે, બરોબર છે. આ પ્રક્રિયા 2020માં અમારા સમાધાનમાં નક્કી કરવામાં આવી હતી. કેટલા વર્ષો થઈ ગયા છે? 4-5 વર્ષ થઈ ગયા. આ પ્રક્રિયા સરકારે કરી જ નથી. સરકારે દરખાસ્ત મોકલી છે ખરી, સરકારની સત્તા હતી દરખાસ્ત મોકલવાની. આગળની જે પ્રક્રિયા સેન્ટરમાં થવી છે એ થઈ નથી. અને હાલનું જે સ્ટેટમેન્ટ છે કનુભાઈ દેસાઈનું, એ ટોટલી કન્ફ્યુઝ કરવા માટે છે ટ્રાઇબલને. વોટની નીતિ અપનાવવાનો એક સંદર્ભ લાગે છે મને, કેમ કે એમનો અત્યારે હાલ સત્તા બનતી જ નથી. જો એમને કાઢવા હોય તો એને સેન્ટ્રલમાં વાત કરવી પડે, પાર્લામેન્ટમાં એક એક્ટ પાસ કરવો પડે, તો જ એ લોકો પ્રેશર ઓર્ડરના લિસ્ટ બધી નીકળી શકે છે. અને ટોટલી પછી જે નુકસાન થઈ રહ્યું છે એનું ભરપાઈ ત્યારે થશે જ્યારે આ બધા જ જે ખોટા પ્રમાણપત્ર વાળા જે લોકો છે એ સરકાર કાઢી શકે. એના સંદર્ભમાં આપણે અમારા જે સમાધાન સંદર્ભમાં કાર્ય કમિટી રચી. જે મેં ચેત્રભાઈ કીધું કે 21,913 જેટલા એના વારસદારો છે, જે તે 29/56 જે રબારી ભરવાડ ચારણ હતા દેશ વિસ્તારના વારસદારો 21,913 ક્લિયર કટ છે. એટલે જ્યુડિશિયલ કમિટીએ આ રિપોર્ટ આપ્યો છે. તો એનો મતલબ કે એના સિવાયના બધા જ ખોટા જ છે ને. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની.
અને તમારા સપનાને એડ્રેસ આપો. હાલની ઘણી બધી ભરતીઓ થઈ રહી છે. તો સરકારે સિમ્પલ એને વિશ્લેષણ સમિતિને કહેવાનું હોય કે આ 21,913 નું જે લિસ્ટ છે એમાં એમનું આ વ્યક્તિનું નામ ના હોય તેનું વેરિફિકેશન કરવાનું આવતું જ નથી. એને કાઢી મૂકવાનું હોય, એને નોકરી આપવાની જ ના હોય. પણ અત્યારે પણ ઘણી બધી ભરતીઓ થઈ રહી છે. જેનું લિસ્ટ 21 કાર્ય કમિટીના લિસ્ટમાં નથી એ લોકોનું પણ લોકો નોકરી લઈ ગયા છે. એટલે એક પ્રકારનું સરકાર જે છે એ કન્ફ્યુઝ કરી રહી છે, કાયદાને કન્ફ્યુઝ કરી રહી છે અને અલગ અલગ ઠરાવોને કન્ફ્યુઝ કરી રહી છે, લોકોને કન્ફ્યુઝ કરી રહી છે. અને ખરેખર આ તો કહીએ ને સરકારનું રીતિ છે ઇનડાયરેક્ટ જીનોસાઇડ ઓફ ધ ટ્રાઇબલ્સ. સાચા જ આદિવાસીઓનો એક પ્રકારનું ઇનડાયરેક્ટ જીનોસાઇડ કહેવાય કે અધિકારો જે બંધારણમાં અધિકારો મૂકેલા છે, જે શિક્ષણના અધિકારો છે, સર્ટિફિકેટના કારણે જે નોકરીમાં અધિકારો મળેલા છે બંધારણના કારણે, અને જે અલગ અલગ જે યોજનાઓ સરકારની ચાલે છે બધી ટ્રાઇબલ ડેવલપમેન્ટની, એમાં પણ લોકો ખોટા ઘૂસી ગયા છે. એટલે સરકાર તો નિષ્ફળ જ છે. આપણે ખાલી વોટ નીતિ માટે જ આ કોનું વિશે વાત કરી છે. એમનું તો વાત પણ આવતું જ નથી સાહેબ. એ તો ટ્રાઇબલ મિનિસ્ટ્રી જે સ્ટેટની છે ઇટ ઇઝ નોડલ એજન્સી ફોર ટ્રાઇબ્સ ગુજરાતની. એમને બોલવાનું આવતું નથી કનુભાઈને ને. ટ્રાઇબલ મિનિસ્ટર બોલવું જોઈએ ને તો, કેમ કે નોડલ મિનિસ્ટ્રી છે. તો એમને કેવું છે કે અમે દરખાસ્ત જે મોકલી છે સેન્ટ્રલમાં, એ દરખાસ્ત જલ્દીથી પાર્લામેન્ટ પાસ થાય અને એક્ટ બની જાય, એમેન્ડમેન્ટ એક્ટ બની જાય, આ લોકો નીકળી જાય. આ 4-5 વર્ષથી અમે કોશિશ કરી રહ્યા છીએ, ધક્કા સચિવાલય ખાઈ રહ્યા છે, પણ ક્યારે પણ હજુ સરકાર આમાં કોઈ પગલું ભર્યું નથી. અને જે કનુભાઈ દેસાઈ છે જે સ્ટેટમેન્ટ છે એકદમ ખોટું સ્ટેટમેન્ટ છે. એમને એ સ્ટેટમેન્ટ ટ્રાઇબલ મિનિસ્ટર આપવું જોઈએ. એમનો એ વિષય જ નથી આવતો એમનો. બરાબર છે. તો એનો મતલબ કે સરકાર ગેરમાર્ગે દોરી રહી છે આદિવાસી વિસ્તારોને. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે 1,10,00,000 આસપાસ વસ્તી છે, તો એને ગેરમાર્ગે દોરી રહી છે. તો આ માત્ર કોઈ એક નોકરી માટેનો સવાલ નથી, આમાં તો સરકારની યોજનાઓનો પણ ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. જે ખરેખર આ ટ્રાઇબલ માટેની જે યોજનાઓ હતી એમાં એની યોજનાઓ છે એને ફાયદો મળવો જોઈએ, એને બદલે બીજા લોકો પણ ફાયદો લે. તો બીજી એક તમે જે આમાં વાત કરી કે કેન્દ્ર સરકારનો હિસ્સો છે, તો આપણા નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન, ગુજરાતના રહેવાસી, આમ તો ગુજરાતના સંસદ સભ્ય નથી પણ રહેવાસી આપણે કહી શકીએ, તો એમની પહેલી જવાબદારી બને છે કે આને તાત્કાલિક ધોરણે મંજૂરી આપે. તો તમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી આને મંજૂરી આપશે? જો અમે આ જે દરખાસ્ત છે હજારમાં સમાધાન થયું ત્યારે તો સરકારે એક પ્રાથમિક દરખાસ્ત સેન્ટ્રલ ગવર્મેન્ટે મોકલી ટ્રાઇબલ મિનિસ્ટ્રીમાં લગભગ 2021માં 12/10/2021 ના રોજ રાજ્ય સરકારે એક દરખાસ્ત મોકલી કે આ જે રબારી ભરવાડ ચારણ છે એ જે છે નેસોમાં છે, તો એમને આપણે એસટીમાંથી એવી દરખાસ્ત રાજ્ય સરકાર મોકલી. ત્યાંથી પછી એક લેટર પણ આવ્યો કે આ જે તમે દરખાસ્ત મોકલી છે તો એના પૂરા જે અમુક ડોક્યુમેન્ટ ખૂટે છે તો પાછા મોકલાવો. બરોબર છે. એ પૂર્તતા ક્યારે થઈ ખબર છે કે 2024માં ફરીથી સરકાર લેટર લખે છે કેન્દ્ર સરકારને, ટ્રાઇબલ મિનિસ્ટ્રીને, કે આમને ઓબીસી વર્ગમાં લઈ જવા. ખાલી એ લેટર જ લખે છે, કોઈ બીજું અભિગમ સરકાર અપનાવતી નથી. એમને શું કરવાનું હોય છે કે જે આંતરમાં જે છે ટ્રાઇબલ મિનિસ્ટ્રી છે એને વાત કરવી જોઈએ. જે એસટી કમિશન જે છે આટલા વર્ષો પછી પણ કોઈ રિપોર્ટ કોઈ બનાવ્યો હોય આના સંદર્ભમાં, દરખાસ્ત સંદર્ભમાં, તો આ વાત તો બહુ દૂરની વાત થઈ ને. કેમ કે આખી પ્રક્રિયા રહેતી નથી. રાજ્ય સરકારને કોઈ નિવેદન આપવાનું નથી હોતું. આ કેન્દ્ર સરકારનો પ્રશ્ન છે, કેબિનેટનો પ્રશ્ન છે. રાજ્ય સરકાર કોઈ સત્તા નથી, એમને દરખાસ્ત મોકલી દીધી, પછી આગળની પ્રક્રિયા માટે ખાલી કેન્દ્રએ છે મોનિટરિંગ કરવું જોઈએ. એ કેમ નથી કહેતા કે અમે આટલા વર્ષો પહેલા દરખાસ્ત મોકલી છે, હજુ એનો ઉકેલ કેમ નથી આવ્યો? એ કેમ એના વિશે કહેતા નથી? એને પ્રક્રિયા શું થઈ કેમ કહેતા નથી? 2021માં જે દરખાસ્ત જતી રહી છે અને આજે 5 વર્ષ થઈ ગયા છે સાહેબ. એ દરખાસ્ત ત્યાં સેન્ટરમાં જવી જોઈએ. ત્યાં ટ્રાઇબલ મિનિસ્ટરને જોડે છે જે દરખાસ્ત, એસટી કમિશન જોડે છે જ. એમનો રિપોર્ટ ક્યાં છે? એમને શું કેબિનેટ એપ્રુવલ લીધી છે? સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકારની જે પ્રોસિજર હોય છે પ્રોસિજર પણ પૂરી થતી નથી. દિલીપભાઈ, આર્યા પંચના અહેવાલનો શું સ્ટેટસ છે? સમાધાન ભલે થઈ ગયું હોય પરંતુ સરકાર સમાધાનનો અમલ કરવા નથી માંગતી, એનો સીધો મતલબ એ થયો છે. કારણ કે કેન્દ્ર સરકાર જ જો કંઈ ન કરવા માંગતી હોય, આજ સુધી નથી કર્યું, 6 વર્ષ થઈ ગયા, છતાં પણ જો ન થતું હોય તો એનો મતલબ થયો એ. બીજું આમાં બીજું, ઉમેશ, તમારી પાસે આવીશ કે ભ્રષ્ટાચારના બહુ મોટા આરોપો મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને અત્યારના જે ભારતીય જનતા પાર્ટીના ટ્રાઇબલ સેલના જે સૌથી મહત્વના હોદ્દેદાર જે કહેવાય, એની સામે પણ 300 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો. શું કહો છો તમે એના માટે?
હેલો. હા હા હા, તો એ જે આરોપ મૂકવામાં આવ્યો હતો એ શું કહો છો એના સંદર્ભમાં તમે? સંભળાયું નહીં મને. આ જે આ ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવામાં મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો હતો અને ફિગર પણ આપવામાં આવ્યો હતો કે 300 કરોડ રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર થયો હતો. તો એનો મતલબ એ થયો કે ભાજપના નેતાઓ જ આમાં ઇન્વોલ્વ છે. વિજય રૂપાણીથી લઈને તમે ઘણા જુઓ, બધા. કુંવરજીભાઈ હળપતિનું સ્ટેટમેન્ટ, જૂનું જે સ્ટેટમેન્ટ છે એ ઘણીવાર વાયરલ થાય છે સોશિયલ મીડિયા ઉપર, અને કદાચ આપણી જોડે વિડીયો હોય તો પ્લે પણ કરજો. હા, વિડીયો છે એમાં આપણે. હા, પેલા એમને હા, સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ ગણપતભાઈ હા. વસાવાએ આટલા કરોડનું સ્કેમ કર્યું છે અને ખોટા આદિવાસી પ્રમાણપત્રો વેચ્યા છે. હવે આમાં બીજાને કહેવાની કોઈ જરૂર નથી કે કોને સ્પેસિફિક Yes. કયા નેતાએ આમાં સ્કેમ કર્યું છે. પરંતુ ઓકે. અહીંયા પ્રશ્ન એ પણ છે દિલીપભાઈ, બીજો પ્રશ્ન એ પણ છે, ખોટા આદિવાસી પ્રમાણપત્રોના દૂરગામી પરિણામો એ આવ્યા કે આજે જે સાચા આદિવાસી સમાજના યુવાનો જયારે નોકરી પર લાગે છે ને, તેમને સીધી અપોઇન્ટમેન્ટ નથી મળતી. એમનું વિશ્લેષણ તો આ સમિતિમાં વિજય જાય, વિશ્લેષણ આ વિજય રૂપાણીએ જે પ્રમાણપત્રો આપવાના સમારોહ કરેલા હતા રબારી સમાજથી લઈને ઘણા બધા સૌરાષ્ટ્રમાં, એ સમયના જો એ સમયે આ રીતની જાહેરાતો પણ કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીના ફોટા સાથે. તો આ પ્રમાણપત્રો પણ આપવામાં આવતા હતા. તો એનો મતલબ એ થયો કે આમાં બહુ મોટા પ્રમાણમાં ક્યાંક તો ગોલમાલ થઈ છે, જે કંઈ થયું હોય તે. બાકી આટલા પ્રમાણમાં તો કોઈ સંજોગોમાં કઈ રીતે આપણે માની શકીએ? ઉમેશનું નેટવર્ક જતું રહ્યું છે. એની સાથે આપણે પેલું જે આરોપ મૂકેલો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આરોપ મૂકેલો છે એ પેલા આપણે સાંભળી લઈએ. અત્યાર સુધી જાહેરની ખોરી છે. અત્યાર સુધી જાહેરની અંદર મને એમ કહેવામાં આવતું હતું કે કુંવરજીભાઈ, તમારે આદિવાસીઓને જે ખોટા બિન આદિવાસીના પ્રમાણપત્રો આપ્યા છે તે પ્રમાણપત્રો સાચા છે એવું જાહેરમાં બોલવાનું. પણ આજે આ મંચ ઉપરથી કહું છું કે આ ગણપત વસાવાના આગેવાની હેઠળ 150 કરોડનો મોટો કૌભાંડ કરીને 300 જેટલા અધિકારીઓને બિન આદિવાસીઓને પ્રમાણપત્રો આપીને નોકરી આપવામાં આવી છે, અને તેના દરને કારણે કુંવરજીભાઈને આગળ આવવા દેવા માંગતા નથી. 100% આજે મેં આપી દીધું રાજીનામું ભાઈ, મેસેજ છે, એમાં કોઈ કહેવાનું રહેતું નથી. અધિકારીઓને બિન આદિવાસીઓ 150 કરોડનો મોટો કૌભાંડ કરીને 300 જેટલા અધિકારીઓને બિન આદિવાસીઓને પ્રમાણપત્રો આપીને નોકરી આપવામાં આવી છે, અને તેના દરને કારણે તો આ કુંવરજીભાઈ ની વાત હતી ઉમેશ, કે જે તમે જે વાત કરી રહ્યા હતા. આ સ્ટેટમેન્ટ આપ્યા પછી ભાજપ સરકારે એમને મંત્રી પણ બનાવ્યા હતા ગયા વખત ટર્મમાં. એટલે ખોટું બોલતા હોય એવું નથી. બરાબર છે. અચ્છા, મંત્રી પણ બનાવ્યા હતા. બરાબર છે. હા, તો વાત સાચી છે. તો ડોક્ટર, તમારી પાસેથી એક થોડું સમજવું છે કે હવે આની શું અસર થશે? ખરેખર સરકાર એનો અમલ કરશે કે પછી ફરી તમારે બધાએ ભેગા થઈને આંદોલન કરવું પડશે? આંદોલન સર એવું છે કે ઘણી વાર સરકારમાં રજૂઆત ઘણા આટલા 4-5 વર્ષમાં રેગ્યુલર અમે સચિવાલયમાં જઈને મિનિસ્ટર રજૂઆત કરીએ છીએ, સીએમ સાહેબને પણ મળ્યા છીએ, બધાને મળ્યા છીએ, બધા ધારાસભ્યોને મળ્યા છીએ, પણ આ વાત પર સરકારનું જે અભિગમ છે મને નેગેટિવ લાગે છે. ખાલી આ રાજનીતિનો પ્રશ્ન છે. આદિવાસી સમાજને આરબીસી સંદર્ભમાં ત્રણ પીરિયડ એવા હતા જ્યાં નુકસાન બહુ મોટું થયું. સૌથી પહેલા 29/56 રોજ જયારે સૌરાષ્ટ્ર સરકારે એમને ઇન્ક્લુડ કર્યા, ત્યારે એનું જે મુખ્ય કારણ શું હતું કે જંગલ જીવન જીવે છે એમ કરીને જે તે સરકારે એને રણનીતિ હોય કે રાજનીતિ હોય કે એમને લાભ આપ્યો. બરોબર છે. એના પછી એ સૌરાષ્ટ્ર સરકાર ગુજરાતમાં વિલીન થયું. પછી 78માં જે બક્ષી કમિશન રિપોર્ટ આવ્યો, બક્ષી કમિશન રચવામાં આવ્યું, ત્યારે પણ જે છે મોટું નુકસાન આદિવાસી કરવામાં આવ્યું. એ વખતે જો આ જે ગીર બરડાના જે નેસ વિસ્તારના જે લોકો છે એમને જો એ વખતે બક્ષી કમિશન ના રિપોર્ટના આધારે તે ઓબીસી મળી ગયો તો આજે પ્રશ્ન નતો આ. પણ જે તે વખતે પણ જે સરકારો હતી, જે તે રાજનીતિ હતા કે જે ભલે ટ્રાયબલ ના હોય કે નોન ટ્રાયબલ હોય, એમની રાજનીતિને કારણે એ નુકસાન મોટું ત્યારે થયું અને એ લોકો આગળ એસટીમાં આવતા રહ્યા. બરોબર છે. અને પછી સરકારે શું કર્યું? હવે સરકારનું શું હોય છે? એની વોટર નીતિ હોય છે, લોકનીતિ હોતી નથી. રાજનીતિમાં વોટ નીતિ હોય છે, લોકનીતિ ખાલી વાતો થતી હોય છે. એમને બની શકે વધારે વોટ મળે એમ કરીને એ લોકો અલગ અલગ ઠરાવ કરે છે. ઠરાવ કરીને આજે ડોક્ટર, આજે ગીર બરડાના જે ખરેખર જંગલની અંદર રહેતા હતા એ ત્યાંથી તો બધાને એમાંથી દૂર કરી દેવાયા છે. સેટલમેન્ટ એના માટેના અલગ અલગ વસાહતો ઉભી કરવામાં આવી છે. તો વાસ્તવમાં તો અત્યારે વનમાં તો રહેતા નથી. અચ્છા ઉમેશ, હવે આપણે સમયની મર્યાદા છે, કન્ક્લુઝનમાં તમારે શું કંઈક કેવું છે આના સંદર્ભમાં?
મારે એક તો ભગોડા સાહેબ સાથે એ જાણવું છે કે એક તો કાર્ય પંચના અહેવાલનું શું સ્ટેટસ છે, એને લઈને લોકોમાં કન્ફ્યુઝન છે, એ તમને કદાચ જાણકારી હોય તો કહેજો. અને બીજું કે ગીર બરડા આલેચમાં રહેતા લોકોનું વેરિફિકેશન કરવાનું હતું, એની જગ્યાએ હવે જે લોકો સાચી રીતે સાચા આદિવાસી છે એ લોકોનું જોબ લાગે તો એ લોકોનું વેરિફિકેશન થઈ રહ્યું છે. આ તો ઉલટું થયું. આંદોલન એના માટે થયું હતું કે ભાઈ અચ્છા, યસ, હા હા, યસ ડોક્ટર, એમનું નેટવર્ક જતું રહ્યું છે. જે ઉમેશે જે પૂછ્યું છે એના સંદર્ભમાં આપ શું કહો છો? જયારે અમારું આંદોલન ચાલુ થયું હતું ત્યારે એક 480 ફેમિલીની વાત હતી કે 480 ફેમિલી જે ગીર બરડા આલેચના નેસ વિસ્તારોમાં રહે છે એમને આપણે ત્યાંથી કાઢીને ઓબીસી માં લઈ જવાની છે. જયારે સરકાર સાથે વાત કરી, ખરેખર કેટલા લોકો ત્યાંના 29,56 ના લાભાર્થી છે એ સરકારને પણ રેકોર્ડ પર નતું. સરકારને જે તે સમયે સમાધાનની વાત થઈ ત્યારે તો પછી એ લોકો લાભાર્થી કોણ હતા? પેલા લાભાર્થી નક્કી કરીએ તો જ એને કાઢી શકાય ને. આજે આપણે લાભાર્થી નક્કી કરવા માટે કાર્ય કમિટી નક્કી કરવામાં. કાર્ય કમિટી એ જ્યુડિશિયરી કમિટી હતી, એના 2 જજ હતા. જ્યુડિશિયરી કમિટી હતી. જ્યુડિશિયરી કમિટીએ આટલા 4-5 વર્ષમાં વિશ્લેષણ કરીને નક્કી કર્યું કે જે તે 29,56 ના જે લાભાર્થી છે ખાલી 21,903 જ વારસદારો છે તેના હાલની પરિસ્થિતિમાં. બરોબર છે. એ કમિટી જે રિપોર્ટ આપે ગુજરાત સરકારે સ્વીકારી લીધો છે. ગુજરાત સરકાર સ્વીકારી લીધો વિધાઉટ એની કોઈ પેલું, તો પછી એનો મતલબ કે માન્ય રાખવું જોઈએ એમને. અને માન્ય છે એનો મતલબ કે આના સંદર્ભમાં સાહેબ સ્વીકારી લીધો હોય તો એને જે ભલામણો કરી છે એનો અમલ કરવો જોઈએ. યસ, અમલ કરવો જોઈએ. સાથે એક વાત કરવા માંગુ છું કે આના સંદર્ભમાં છે ને કોર્ટમાં પણ કેસ ચાલતો હતો. જે સામેના માણસો છે તો હાઈકોર્ટે પણ આ કમિટીને યોગ્ય માની છે. ઓકે, તો એનો મતલબ કે યોગ્ય માની છે ને. ત્યાં ક્યાં રિપોર્ટ? એ લોકો કોર્ટમાં ગયા હતા કાર્ય કમિટી સામે. એનો મતલબ કે કાર્ય કમિટીનો જે રિપોર્ટ છે અત્યારે યોગ્ય માનવો જોઈએ. એના જે લાભાર્થીઓ છે એના સિવાયને બધાને સર્ટિફિકેટ રદ થવા જોઈએ. અને જે 21,913 જે વારસદારો છે એને કાઢવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પાર્લામેન્ટ જે આખી પ્રક્રિયા છે, કોઈ મલ્ટી સ્ટેજ પ્રોસેસ છે, એ મલ્ટી સ્ટેજ પ્રોસેસ ગુજરાત સરકારે મોનિટરિંગ કરીને કરાવવી જોઈએ. અને ત્યાંથી કાઢવા જોઈએ તો જ 100% લાભ અને 100% જે અધિકારનો વાત છે આદિવાસીઓ શક્ય છે. હા, ઓકે ડોક્ટર, તમે ઘણી બધી સારી વિગતો આપી અને તમે તો એક આખો એના જે આંદોલન અને સમિતિ એના એક ભાગ હતા એટલે બધી જ વિગતો જાણો છો અને શું થયું શું નહીં. તો આપણે સમયની મર્યાદા છે અને ઘણી બધી વિગતો આપી અને જે વાસ્તવિકતા છે વાસ્તવિકતા પણ તમે રજૂ કરી. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ મૂળ વાત હતી કે આદિવાસીઓ માટેની જે લોલીપોપ તો આપી છે આ સરકારે. જ્યારે ચૂંટણી આપે છે ત્યારે આ પ્રકારની લોલીપોપ આપે છે પણ એનો અમલ તો થતો નથી. સૌરાષ્ટ્રમાં 64,000 જેટલા આવા પ્રમાણપત્રો આપેલા છે આપણા મુખ્યપ્રધાનના હસ્તે. એમાંથી કેટલાક તો અપાયા છે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના. તો હવે શું થશે એનું? 2020માં આટલા મોટા પ્રમાણમાં સમારોહ 19-20માં કરવામાં આવ્યા હતા અને હક્કો આપી દીધેલા છે. તો હવે શું પરિસ્થિતિ એવી છે કે રાજકારણ જયારે રમવામાં આવે છે ત્યારે લોકોની સાથે આ રીતે બનાવટ કરવામાં આવે એ પણ કોઈ પણ રીતે વાજબી નથી. અને બંને મહાનુભાવો મોટાભાગની આ જ વાત કહી રહ્યા છે કે ચૂંટણી આવે છે ત્યારે આ પ્રોપોગેન્ડા ઉભો કરવામાં આવે છે. હર્ષ સંઘવી ત્યાં વારંવાર આટાફેરા મારી રહ્યા છે અને એમના કદાચ ભલામણથી આ જાહેરાત કરવામાં આવી હોય એવું માનવાને કોઈ કારણ પણ છે. ગણપત વસાવા પણ છે એની સાથે. તો આજે બસ આટલું જ અને આજુ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.